નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 7 ના નાના નાના ભૂલકાઓ? મજામાં ને? હું અલ્કેશ નસીદ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6 7 8 ની YouTube ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું. તો બાળકો, આજના આ લેક્ચર ની અંદર છે ને આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 7 ચેપ્ટર નંબર 3 માં સ્વાધ્યાય 3.2 સંપૂર્ણ આપણે ગણવાના છે. 5 દાખલા એક વિડિયો ની અંદર હું તમને સમજાવવાનો છું, એ પણ સરળ સમજૂતીમાં. સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક દાખલા ગણવાના છીએ. જો બાળકો તમે અમારી આ ચેનલ ઉપર નવા હોય ને તો પહેલા તો ફટાફટ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમે જેવા નવા વિડીયો મૂકીએ ને એટલે પહેલા તમને ખબર પડે. અને જો આ ચેનલમાં તમે આજે પહેલી વાર વિડીયો જોતા હોય ને તો આ ચેનલ ઉપર અમે પ્રકરણ 1 અને પ્રકરણ 2 ના સંપૂર્ણ વિડીયો મૂકી દીધા છે, પ્લસ આ જ પ્રકરણની થિયરી અને સ્વાધ્યાય 3.1 નો વિડીયો પણ મૂકી દીધો છે. તો પહેલા એકવાર એ વિડીયો તમે જોઈ લેજો. તો બાળકો, આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ. આમ તો તમારો મનપસંદ વિષય એવો ગણિત વિષય, અને એમાં પણ પ્રકરણ નંબર 3 માહિતીનું નિયમન, સરાસરી અને વિસ્તાર, મધ્યક, બહુલક, આ બધી વસ્તુનો આપણે અભ્યાસ કરીએ છીએ. હવેના ચેપ્ટરમાં છે ને, હવેના સ્વાધ્યાયમાં છે ને આપણે જોવાના છીએ બહુલક અને મધ્યસ્થ. તો ચાલો બાળકો, આપણે આપણા શૈક્ષણિક વિડીયોની શરૂઆત કરીએ, જેમાં આપણે સ્વાધ્યાય 3.2 માં પહેલો સવાલ કે ગણિતની એક પરીક્ષામાં 25 ગુણમાંથી 15 વિદ્યાર્થીઓના ગુણ નીચે મુજબ દર્શાવેલા છે. આ માહિતીના બહુલક અને મધ્યસ્થ શોધો. આ બંને સમાન છે. બે સવાલ આપેલા છે, આપણે બહુલક અને મધ્યસ્થ મેળવવાનો અને પછી ચેક કરવાનું કે આ બંને સમાન આવે છે. તો ચાલો બાળકો, આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલા તો જ્યારે પણ તમને બહુલક અને મધ્યસ્થ મેળવવાનો કહે ને એટલે આપેલી માહિતીને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની. કેવા ક્રમમાં ગોઠવવાની? ચડતા ક્રમમાં. કેવા ક્રમમાં? ચાલો, જે માહિતી આપેલી છે એને ચડતા ક્રમમાં લખી દઉં. ચડતા ક્રમમાં ચકલી નાની હોય સાહેબ, એટલે કે નાનામાં નાનું 19 25 23 9 25 20 15 10 5 16 25 20 24 5. ચાલો, ત્યારબાદ આગળ વધો એટલે 9. તમારે પેન્સિલ થી આવી રીતે જ કરવાનું છે, તો જ ક્લિયર થશે, નહીતર તમને એકાદું વચ્ચે અવલોકન ભૂલાઈ જશે. 10. 12. 15 16. 19. ત્યારબાદ 1 2 3 4. 1 2 3 4. ડન છે. 20 25 23. ત્યારબાદ 24 અને ત્યારબાદ 25 બે વાર. ચાલો, 15 થઈ ગયા, ચેક કરી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ઓકે સાહેબ, ડન છે. ચાલો, તમે એને ચડતા ક્રમમાં ગોઠવી દીધા. આ બધાને આપણે ચેક કરી લઈએ. 5 9 10 12 15 16 19 20 21 23 24 25 ચડતા ક્રમમાં ગોઠવી દીધા. ઓકે સાહેબ, હવે મારે છે ને માહિતીના બહુલક મેળવવાનો છે. હવે મારે શું મેળવવાનું ખબર? માહિતીનો બહુલક મેળવવાનો છે. માહિતીનો બહુલક. અને આ બહુલક મેળવવા માટે બાળકો મેં તમને શીખવાડી દીધું છે. થિયરી વાળા વિડીયોની અંદર આપણે જોઈ ગયા હતા કે સાહેબ બહુલક એટલે એક કરતા વધારે વખત આવતું હોય એવું અવલોકન. તો આ માહિતીમાં 24 વખત આવે છે, એના કરતા વધારે કોઈ અવલોકન આવતું નથી. એટલે કે જે અવલોકન વારંવાર આવતું હોય, વધુ વખત આવતું હોય ને એને બહુલક કહેવાય. તો માહિતીનો બહુલક આપણને મળે છે અહીંયા 20. ત્યારબાદ આપણે બીજો સવાલ છે મધ્યસ્થ. શું મેળવવાનું છે? મધ્યસ્થ. તો બાળકો, મધ્યસ્થ કઈ રીતે મેળવશો ખબર તમને? આપણા જે અવલોકન હતા ને એને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. એને કેવા ક્રમમાં ગોઠવવાના? ચડતા ક્રમમાં. અને પછી બંને બાજુથી એક એક કાઢતા જવાના, જે વચ્ચે આવે ને અવલોકન. આ આપણી પહેલી રીત હતી. ચાલો, એક એક ઉડાડતા જાવ. સાહેબ 19 આવ્યું, 19 વધ્યું. હવે આ જ વસ્તુને હું તમને એવું કહું છું કે આપણા જે અવલોકનો હતા એ અવલોકનમાં મધ્યમાં આવતો અવલોકન હોય ને એ આપણો જવાબ છે. એ શું છે? આપણો જવાબ. તો બાળકો, આ વસ્તુને આપણે સૂત્ર દ્વારા ચેક કરી શકીએ. કોના દ્વારા ચેક કરીએ? સૂત્ર દ્વારા. સાહેબ સૂત્ર દ્વારા કઈ રીતે? તો જ્યારે પણ અવલોકનો 15 વિદ્યાર્થી છે
એટલે આ 15 છે ને એ એકી સંખ્યા છે, અને એકી સંખ્યા હોય ત્યારે મધ્યસ્થ માટેનું સૂત્ર છે n+1/2 મું અવલોકન. ચાલો, n એટલે 15, 15 ને 1 16, 16 ભાગ્યા 2 બરાબર 8 મું અવલોકન. તમે જે ચડતા ક્રમમાં લખ્યું ને એમાં 8મું અવલોકન તમારું જે આવે ને એ તમારો જવાબ, 8મું અવલોકન. ચાલો, આમાં 8મું ગણો, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને 8મું. સાહેબ આમાં તો 20 આવ્યું, આમાં તો 20 આવ્યું. તો જો બાળકો, આગળ આપણે જે એક એક વાળું ઉડાડ્યું હતું ને એમાં આપણે ભૂલ કરી હતી. ક્યાં ખબર? એક આ છેલ્લું, આ પહેલું, છેલ્લું પહેલું, છેલ્લું પહેલું, છેલ્લું પહેલું. હવે ક્લિયર થયું? આ 19 અને 20 આવ્યું આ સેન્ટરમાં. કન્સેપ્ટ ક્લિયર? ડન છે? સમજ પડી? ચડતા ક્રમમાં ગોઠવીને જે વચ્ચે આવે ને તમારો જવાબ. એના પછી એ જ દાખલામાં મેં તમને એવું કીધું કે સૂત્ર દ્વારા કે જ્યારે તમારી માહિતી, જ્યારે અવલોકનો એકી સંખ્યામાં હોય, કેવી સંખ્યામાં? એકી સંખ્યામાં, એના માટેનું સૂત્ર છે n+1/2 મું અવલોકન. n એટલે 15, 15 ને 1 16, n એટલે 15, 15 ને 1 16, એને ભાગ્યા 2 કરું એટલે 8, 8મું અવલોકન 20 આવતું હતું. અહીંથી ગણો, 8મું અવલોકન 20 આવતું હતું. 20 એ આપણો મધ્યસ્થ. ક્લિયર? એના પછી આ બંને સમાન છે? હા સાહેબ, હા, બંને સમાન છે, બંને સમાન છે. ક્લિયર? આ હતો આપણો દાખલા નંબર 1. ચાલો, ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. તો આમાં શું કીધું કે એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલા રન નીચે પ્રમાણે છે. 11 ખેલાડીના રન આપેલા છે 6, 15, 120, 50, 100, 80, 10, 15, 8, 10, 15. આ માહિતીની સરાસરી, બહુલક અને મધ્યસ્થ 3 વસ્તુ મેળવવાની છે આ દાખલામાં. તમારે સરાસરી મેળવવાની છે, બહુલકે મેળવવાનો છે અને મધ્યસ્થી મેળવવાનો છે. તો ચાલો બાળકો, આપણે પહેલા આપણું કામ કરી દઈએ. શું કામ હતું આપણું? આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની. સાહેબ, આપેલી માહિતીને કેવા ક્રમમાં ગોઠવવાની છે? ચડતા ક્રમમાં. ચાલો, ચડતા ક્રમમાં ગોઠવી દઉં હું. તો મારી પાસે જે માહિતી આપેલી છે એમાં સૌથી નાનું અવલોકન આવે છે 6. થઈ ગયું પહેલું. ત્યારબાદ સાહેબ 8, એના પછી 10, ત્યારબાદ 1, 2, 10 હજી એક વાર છે, 1, 2 અને 3 વાર 15 છે. 1, 2, 3. ચાલો, 6 આવી ગયું, 8 આવી ગયું, 10 આવી ગયા, 1, 2 અને 3 15 આવી ગયા. હવે 50, 80, 100 અને 120. ઓકે, ચાલો, કેટલા વિદ્યાર્થી હતા? કેટલા ખેલાડી હતા? 11. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 થઈ ગયા 11 ખેલાડી. ઓકે સાહેબ, બધું ચડતા ક્રમમાં ગોઠવી દીધું. 6, 8, 10, 10, 15, 15, 15, 50, 80, 100, 120. હા, ડન છે. જો તમને આપણો જે કન્સેપ્ટ અને કન્ટેન્ટ ક્લિયર થતો હોય ને, ફટાફટ મને કોમેન્ટમાં થમ્સઅપ આપી દે. હાલો, હવે આપણે આપણા દાખલાને આગળ વધારીએ. તો પહેલા તો તમને માહિતીની સરાસરી મેળવવાની કીધી છે. સાહેબ, આગળનું આખું સ્વાધ્યાય તમે ગણાવ્યું ને એમાં બહુ બધી વાર અમે સરાસરી મેળવી લીધી. તો સરાસરી એટલે બાળકો, સરાસરી એટલે ઉપરના બધાનો સરવાળો. તો 6 + 8 + 10 + 15 + 15 + 15 + 50 + 80 + 100 + 120. આ બધાનો સરવાળો કરો ને તો તમને શું મળે ખબર? સરાસરી. એને ભાગ્યા 11 કરી દેવાના. 11 ખેલાડી હતા ને. ઓકે સાહેબ, અમને ખબર છે. ચાલો, હાલો બાળકો, સરવાળો કરવાનો છે આપણે બધાનો. તો બધાનો સરવાળો કરવા માટે કઈ રીતે કરશું? તો 100 + 120, 120, 80 એટલે 200 થઈ ગયું. 200 ને 100, આ 3 નો સરવાળો કર્યો ને તો સાહેબ 300 થઈ ગયા. ઓકે, હવે 15 × 2 = 30, 15 × 3 = 45. આ 3 થઈ ગયા 45, આ 2 થઈ ગયા 20 અને આ થઈ ગયા 8, 9, 10, 11, 12, 13, 14. જો બબે નો કરી દીધી, જોડી બનાવી દીધી. અહીંયા 1 50 તો એમને હતા જ. હવે છે ને નાની નાની સંખ્યાનો સરવાળો મંડો કરવા. ચાલો, 20, 30, 34, 34 ને 45 સરવાળો કરી દો. સાહેબ 34 અને 45, 5 ને 4 9, 4 ને 3 7, 79, 79 અને 50 9, 7, 8, 9, 10, 11, 12, 129, 129 ને 300 9, 2, 429 મેળવ્યું. સાહેબ
આ સરવાળો થયો 429 ભાગ્યા 11. ચાલો ક્લિયર થાય છે. આપણે સરવાળો શોર્ટકટમાં ફટાફટ, તમને તમારી રીતે અલગ આવડતો હોય ને તો પણ તમે કરી શકો. આપણે તો બધાનો સરવાળો કરવાનો છે. ચાલો 429 ભાગ્યા 11 કરો. 429 ભાગ્યા 11, 11 1 11, 11 2 22, 11 તેરી 33. કેમ કે 1144 વધી જશે. 33 કરો એટલે અહીંયા થઈ ગયા 12. 3 જાય તો 9, 10 11 12. 4 માંથી 3 જાય તો 1. 199. ખાલી 99 વિધા. કેમ કે આપણે આગળના દસકો આપ્યો તો ત્યાં તો 1 ઘટે ને, તો 4 ની ઉપર થઈ ગયા તો 3, 3 માંથી 3 ગયા તો 0. ચાલો 11 8 88, 11 9 99, 11 9 99 થઈ ગયું 0 0. તો બાળકો 11 ગુણ્યા 39, 11 11 ઉડી ગયા. આની સરાસરી મળી તમને 39. ચાલો ક્લિયર, ડન. સમજ પડી? સમજ પડી? હવે હું મેળવવાનું છે? બહુલક મેળવવાનો છે સાહેબ. તો માહિતીનો બહુલક મેળવવા માટે આપેલા અવલોકનમાં સૌથી વધારે વખત કોણ આવે છે સાહેબ? 1503 વખત આવે છે. એટલે 1500 બહુલક બની જાય. કાંઈ જોવાનું જ નથી. 1500 શું બની ગયું? બહુલક. શું બની ગયું? બહુલક. હવે આપણે અહીંયા મેળવીએ મધ્યસ્થ. હવે આપણે શું મેળવીએ? મધ્યસ્થ. ચાલો બાળકો, મધ્યસ્થ મેળવવા માટે શું કરવાનું હતું? આપણે આગળના દાખલામાં જોઈ ગયા હતા કે આ અવલોકનો 11 છે. 11 કે એકી, 11 એટલે એકી. આમ તો બે બાજુથી એક એક કાઢતા જાવ, વચ્ચે વધે તમારો જવાબ. પણ આપણે અહીંયા ચેક કરી લઈએ કે મધ્યસ્થ એટલે એકી સંખ્યા, અને એકી સંખ્યા હોય તો એના માટેનું સૂત્ર છે n+1/2 મું અવલોકન. અવલોકન. ચાલો બાળકો, n બરાબર 11 હતા. 11 ને 1 12, 12 ભાગ્યા 2 મું અવલોકન. અવલોકન. કન્સેપ્ટ ક્લિયર? 6 આવ્યું. 11 ને 1 12, 12 ભાગ્યા 2 બરાબર 6 મું અવલોકન. ચાલો, આપણી જે ચડતા ક્રમ વાળી લાયન હતી ને, એ લાયનમાં છઠ્ઠું કોણ આવે છે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. સાહેબ 15 આવ્યા. એનો મતલબ કે આપણો મધ્યસ્થ મેળો 15. હવે શું કીધું તું ખબર? આ ત્રણેય સમાન છે? ના સાહેબ, બહુલક અને મધ્યસ્થ સમાન હતા, પણ સરાસરી છે ને 39 આવતી હતી. સરાસરી સમાન નહોતી. કહી શકો કે નહીં? લખી દેવાનું. ના, મધ્યસ્થ અને બહુલક સમાન છે, જ્યારે સરાસરી સમાન નથી. ક્લિયર? ડન. જો મજા આવતી હોય ને તો એકવાર મને કોમેન્ટમાં ફટાફટ થમ્સઅપ આપી ચાલો. આમ કોમેન્ટ ચાલુ જ રાખવાની, એક્ટિવ રહેવાનું, તો ખબર પડે. ત્યારબાદ બાળકો, આજે આપણે હાજરી પૂરવાની બાકી છે. હજી મને ફટાફટ તમારા ગામનું નામ અથવા તમે જે સ્કૂલમાં અભ્યાસ કરતા હોય સ્કૂલનું નામ ચાલો ફટાફટ જણાવી દો, એટલે આપણે આપણા વિડીયોને આગળ વધારીએ. હવે હું તમારી સામે લઈને આવું છું દાખલા નંબર 3 કે એક વર્ગના 15 વિદ્યાર્થીઓનું વજન નીચે મુજબ છે: 38 42 35 38 50 32 43 43 40 36 38 43 47. ઓકે, આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો. ચાલો, આ માહિતીનો બહુલક. સાહેબ બહુલક આવે ને એટલે તમે હમણાં શીખવાડ્યું અમને, માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી પડે. બહુલક અને મધ્યસ્થ આવે ને એટલે ચડતા ક્રમમાં. ઓકે, ચાલો પેલું કામ આપણું ચડતા ક્રમમાં ગોઠવવાનું. નાનામાં નાનું વજન વાળું કોણ છે? 38 42 35 38 45 50 32. ઓકે સાહેબ, આમાં 32 દેખાય છે નાનામાં નાનું. તમને બાળકો 32 કરતા નાનું દેખાય છે કોઈ? નહીં. ઓકે, તો નાનામાં નાની સંખ્યા 32. ત્યારબાદ 33 34 34 નથી 35 અહીંયા રહ્યું. ત્યારબાદ 36 અહીંયા રહ્યું. ત્યારબાદ 37 અહીંયા રહ્યું. ત્યારબાદ 38 38. ત્યારબાદ 39 કિલો વાળું છે કોઈ? નહીં. 40 કિલો વાળું? નહીં. 41 કિલો વાળું? નહીં. 42? હા. 43? હા. એક 40 વાળું છે, એક છે સાહેબ 40 વાળું છે. લખો 40. 38 પછી 40, 40 પછી 42. 42 વાળા એક જ હતા ને? હા. હવે 43. 43 43 43 43 1
2 3 43 43 43 એના પછી 44 વાળું નહીં સાહેબ નથી 45 વાળું 1 ત્યારબાદ 50 47 વાળો 1 અને છેલ્લો છોકરો છે 50 વાળો સૌથી જાડિયો ક્લાસનો ક્લિયર 32 35 36 38 38 38 40 42 43 44 45 46 ઓકે સાહેબ ચડતા ક્રમમાં થઈ ગયા 15 વિદ્યાર્થી હતા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 હાશ 15 થઈ ગયા આપણે કામ કરીએ છીએ એની ચોક્કસ અને 100% સાચું જ હોય ચાલો હવે હું કીધું ખબર સાહેબ બહુલક મેળવવાનો છે તો તમે તો હમણાં અમને શીખવાડ્યું હતું બહુલક એટલે વધારે વખત આવતું અવલોકન ચેક કરો સાહેબ 1 2 3 38 1 2 3 આ બંને 3 વખત આવે છે તો સાહેબ આ બંનેને અવલોકન કહી શકાય આ બંનેને અવલોકન કહી શકાય હા સાહેબ આ બંનેને અવલોકન કહી શકાય તો અહીંયા તમારા બહુલકમાં 38 પણ આવે અને 43 પણ આવે બે બહુલક મેળા કેમ કે બે 3 વખત આવતા હતા આપણા જે અવલોકન હતા ને એમાં 38 પણ 3 વાર આવતું હતું અને 43 પણ 3 વાર આવતું હતું એટલે આપણો બહુલક થઈ ગયો 38 અને 43 તમે અન્ય પણ લખી શકો 38 અને 43 ઓકે સાહેબ ડન થઈ ગયું હાલો હવે અમે ધ્યાન રાખશું કે બહુલક એક કરતા વધારે વખત મળે હવે મારે મેળવવાનું છે મધ્યસ્થ તો બાળકો આ જે વિદ્યાર્થીઓની સંખ્યા છે 15 તો એકી કહેવાય અને એકી હોય તો એના માટેનું સૂત્ર n+1/2 મુ અવલોકન ઓકે સાહેબ તો n બરાબર 15 15 ને 1 16 16 ભાગ્યા 2 બરાબર 8મું અવલોકન 8મું અવલોકન 8મું અવલોકન તમારું કયું આવે છે તો ગણી લ્યો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું 40 ડન છે ક્લિયર ક્લિયર સમજ પડી જો કન્ટેન્ટ ક્લિયર થયો હોય ને તો ફટાફટ થમ્સ અપ અને કોમેન્ટમાં છે ને આજે મને લાલ કલરના દિલનો વરસાદ કરજો ચાલો બાળકો મારા નાના નાના ભૂલકાઓ તમે ધોરણ 7 માં જો બહુ મજા આવતી હોય ને ગણિતમાં અને એ પણ તમે સરળ સમજૂતીમાં શીખતા હોય ને એકવાર મને કોમેન્ટમાં વરસાદ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું છે આ બધું તમારે એકલા નથી શીખવાનું મફતમાં મળે એટલે આપણે એકલાએ ફાયદો નહીં ઉઠાવવાનો બીજાને કહેવાનો કે જો આવું મસ્ત મસ્ત ભણાવે છે કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ ચાલો ત્યારબાદ શું એકથી વધુ બહુલક છે હા સાહેબ એકથી વધુ બહુલક મળી શકે જો વિદ્યાર્થી તમે આજે મારી સાથે દાખલા ગણો છો ને એ દરેક દાખલાની તમારે પીડીએફ જોતી હોય ને એના માટે તમારે વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરવું પડશે અને એ બધી વસ્તુ તમને છે ને ફ્રીમાં આપવાના છે મફતમાં આપવાના તમે ભણો છો તમારા મિત્રો સુધી શેર કરો એને પણ કહો કે તું આ યુટ્યુબ ચેનલ જો એમાં જે વિડીયો આવે છે એ જો તને મજા આવશે શીખ એમ અને તમે એકવાર આ બધી વસ્તુ શીખી જાઓ ને એટલે તમે ગણિતના રાજા ગણિત તમારા માટે હેલું થઈ જાય તો અમે તમારા માટે ધોરણ 6 7 8 ના દરેક વિડીયોની પીડીએફ પ્લસ સ્વાધ્યાયનું સોલ્યુશન પાઠ્યપુસ્તક અને એમસીક્યુ ટેસ્ટ બાળકો ક્યાં કામમાં આવે ખબર જ્યારે પણ આપણી એક્ઝામ હોય ને ત્યારે આપણે એમસીક્યુ ટેસ્ટ આપીને ગયા હોય ને એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટા આપણે ક્લિયર થઈ જાય આવડી જાય તમે જાતે તમારું ખુદનું માર્ગદર્શન ટેસ્ટ લઈ શકો મૂલ્યાંકન કરી શકો આ બધી વસ્તુ તમને મફતમાં મળવાની છે ઓનલી ફોર વિદ્યાકુલ એપ ઉપર તો ફટાફટ જેવો વિડીયો પૂરો થાય ને એટલે પહેલું કામ વિદ્યાકુલ એપને ડાઉનલોડ કરો ને માહિતી જોઈ લો કે ખરેખર એમાં આપી છે કે નહીં ઓકે ચાલો બાળકો આપણે આગળ વધીએ આપણો દાખલા નંબર 4 નીચેની માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો સાહેબ હવે તમે અમને ક્લિયર કરાવી દીધું પહેલું કામ માહિતીને ચડતા ક્રમમાં ઓકે બાળકો 13 16 12 14 19 12 14 13 14 12 આવે છે નાનામાં નાનું પાછું 12 આવે છે 1 12 વયા ગયા 13 13 એના પછી 14 14 14 1 2 3 એના પછી 16 અને 19 16 અને 19 સાહેબ આ તો નાનો એવો દાખલો છે હમણાં ફટાફટ ગણી નાખશું તમારી હારે ચાલો મારી હારે તમારે બધાએ મને દાખલાનો જવાબ આપી દેવાનો છે કોમેન્ટ કરી દેવાની છે ચાલો દાખલો ગણી અને ફટાફટ મને કોમેન્ટમાં જવાબ આપી દો બહુલક શું મળે આપણને આમાં તો સાહેબ તમે હમણાં કીધું કે વધારે આવતું હોય ને બહુલક કહેવાય તો 14 છે ને એ 3 વાર આવે છે એટલે આપણો બહુલક થઈ ગયો 14 ક્લિયર ઓકે સાહેબ હવે મેળવવાનું છે મધ્યસ્થ હવે શું મેળવવાનું છે તમારે મધ્યસ્થ તો સાહેબ મધ્યસ્થ મેળવવા માટે અવલોકનો ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9
9 છે, 9 એટલે એકી, n+1/2 મું અવલોકન. તમે બંને બાજુથી એક એક કાઢતા જાવ ને તો વચ્ચે વધે નહીં, તમારું અવલોકન જ હોય. n એટલે 9, 9 ને 1 10, 10 ભાગ્યા 2 બરાબર 5 મું અવલોકન. તમારું જે 5મું અવલોકન આવશે ને એ જ તમારો જવાબ. ચડતા ક્રમમાં 5મું અવલોકન 1 2 3 4 5. સાહેબ 14 છે ને 5મું અવલોકન છે, બે બાજુ 4 4 વધે છે. ઓકે સાહેબ, તો તમારો મધ્યસ્થ મળી ગયો 14. બહુલક પણ 14, મધ્યસ્થ પણ 14. ક્લિયર? કેટલો ઈઝી દાખલો હતો, ફટાફટ મારી પહેલા તમે ગણી નાખો. જે બાળકોએ દાખલો ગણી નાખ્યો ને એ ફટાફટ ડન છે એમ લખી નાખો. ચાલો ડન 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 ડન, કોમેન્ટનો વરસાદ થઈ જવો જોઈએ. આના પછી 5માં પણ તમારે એમ જ કરવાનું છે. વિધાન ખરા છે કે ખોટા. હવે જો થિયરી તમારી ક્લિયર હોય ને એટલે આપણે આપણા જવાબ મેળવી લઈએ. પહેલો સવાલ, સાહેબ પહેલો સવાલ તો મને આવડે છે. બહુલક એ હંમેશા માહિતીમાંથી મળે. સાહેબ તમે જેટલા દાખલા ગીણા ને એ બધામાં બહુલક મેળવવા માહિતી હતી ને એનો જ ઉપયોગ કરતા હતા. તો બહુલક એ હંમેશા માહિતીમાંની સંખ્યા છે. સાહેબ ખરું છે? સાચું છે? કેમ કે આપણો બહુલક માહિતીમાંથી જ મળે છે. સરાસરી એ માહિતીમાંની એક સંખ્યા છે. ના સાહેબ, આ છે ને ખોટું છે. તમે સરાસરી મેળવો ને તો ઘણીવાર માહિતી સિવાયનો આંકડો મળે. ક્લિયર? સરાસરી મેળવતા શીખી ગયા આપણે. મધ્યસ્થ એ હંમેશા માહિતીમાંની એક સંખ્યા છે. હા સાહેબ, મધ્યસ્થ છે ને એ માહિતીની સંખ્યા આવે. એના માટે તમે અમારો કન્સેપ્ટ ક્લિયર કરાવી દીધો. મધ્યસ્થ મેળવવામાં જે અવલોકનો હોય બે બાજુથી કાઢતા જાવ, વચ્ચે વધે તમારો જવાબ. મધ્યવર્તી સ્થિતિનું માપ. માહિતી 6 4 3 8 9 12 13 9 ની સરાસરી 9 છે. સાહેબ આટલી બધી સંખ્યાનો સરવાળો કરું અને એ પાછું 9 ચેક કરી લઈએ. ચાલો બાળકો, આપણે જવાબ ડાયરેક્ટ નથી લખતા. 6 + 4 + 3 + 8 + 9 + 12 + 13 + 9 1 2 3 4 5 6 7 8. ચાલો બાળકો, સરાસરી આપણને ખબર છે બધા અવલોકનો ભાંગા કુલ અવલોકનોની સંખ્યા. 6 ને 4 10, 10 ને 3 10 ને 3 13, 13 અને 8 13 અને 8. જોવો 6 ને 4 10, 10 ને 3 13, 13 ને 8 કેટલા થાય? કેટલા થાય? ફટાફટ કોમેન્ટ કરો. ચાલો સ્પીડમાં સરવાળો કરો, નહીતર તો આપણે પેપર કેવી રીતે પૂરું કરશું? 6 ને 4 10 ને 3 13, 13 ને 8 21. ઓકે 21. 21 ની અંદર 9 નાખો. 21 ની અંદર 9 નાખો સાહેબ, તો થઈ ગયા અહીંયા 30. હજી આગળ વધો, 12 નાખો. 12 ઉમેરો તો અહીંયા થઈ ગયા 42. કેટલા થઈ ગયા? 42. 13 ઉમેરો તો સાહેબ 3 ને 2 5, 4 ને 1 5 55. 55 માં પાછળ 9 ઉમેરો તો 9 10 11 12 13 14. 9 ને 5 14 નો ચોગડો વધી પડી 1, 5 ને 1 6 64 મળે સાહેબ. આ સરવાળો છે ને એ 64 મળે છે. ચાલો 64 ભાગ્યા 8 88 88 64 થાય સાહેબ. 88 64 8 8 ઉડી ગયા. તો સાહેબ આની સરાસરી તો છે ને 8 આપે, જ્યારે આમાં તો 9 કહે છે. આ ખોટું છે સાહેબ. ચાલો ક્લિયર? ક્લિયર? પેલું ખરું, બીજું ખોટું, ત્રીજું ખરું, ચોથું ખોટું. ઓકે બાળકો, આ હતો આપણો સ્વાધ્યાય 3.2 ના 5 સવાલ. આવતા વિડીયોમાં હું તમારી સામે શું લઈને આવવાનો છું? તો બાળકો આવતા વિડીયોમાં આપણે અભ્યાસ કરવાના સ્વાધ્યાય 3.3. એક જ વિડીયોની અંદર હું તમને આખું સ્વાધ્યાય કરાવવાનો છું. એક વિડીયોમાં આપણે થિયરી જોઈ, એક વિડીયોમાં 3.1, એક વિડીયોમાં 3.2 અને છેલ્લો 3.3. અહીંયા આપણું પ્રકરણ 3 પૂરું કરી દેવાના છીએ. પણ જો તમારે કન્સેપ્ટ ક્લિયર કરવો હોય ને તો દરેક વિડીયોને અંત સુધી જોવાનો. આખો વિડીયો જોજો. દરેક દાખલાને મેં સરળ સમજૂતીમાં તમને સમજાવ્યા છે. તમારો કન્સેપ્ટ ક્લિયર થાય ને એ રીતે તમે પરીક્ષામાં લખી શકો એવું લખાણ પણ આપેલું છે, અને એ બધી પીડીએફ અમે તમને આપવાના છે. તો જો બાળકો તમે અમારી ચેનલમાં નવા હોય ને તો પહેલા અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો, એટલે તમને દરેક વિડીયોની માહિતી મળી જાય, અને તમારા મિત્રો સુધી શેર કરો. જો તમને મજા આવતી હોય ને તો આવતા વિડીયોમાં બુક અને પેન લઈને તો આવવાનું છે, સાથે તમારા મિત્રને લેતા આવવાના છે. ક્લિયર? તમારા દોસ્તારને આજે વાત કરવાની છે કે સાહેબ એક સાહેબ જે આવું ભણાવે છે. ઓકે, આવી જજો. મળીએ આપણે આવતા વિડીયોમાં.